બહારવટીઓ બનવું સરળ છે, પણ બહારવટીઓ રહીને ધર્મ પાળવો એ જ સાચી અગ્નિ પરીક્ષા છે. દળવે જતા રાણી નાનીબા અચાનક લૂંટનો પ્રયાસ થયો, પણ આ વખત તલવાર લૂંટવા માટે નહીં, રક્ષવા માટે ઉઠી. રાણીને સલામત ભાવનગરના પાદર સુધી પહોંચાડવામાં આવ્યા. શત્રુતા ત્યાં અટકી જ્યાં ધર્મ શરૂ થયો. બહારવટિયાને કાબૂમાં લેવા રાજાએ રાણી અને તેના 2 દીકરાઓને બંધી બનાવ્યા. યુદ્ધ હવે તલવારનું નહોતું, યુદ્ધ હવે મનનું હતું. કાઠિયાણીના આગ્રહે જોગીદાસે શાંતિનો સંદેશ મોકલ્યો, કારણ કે વીર એ નથી જે વધારે લડે, વીર એ છે જે યોગ્ય સમય અટકે. ઈસવીસન 1829 સમાધાન થયું. ગામો મળ્યા, પૈસા મળ્યા, પણ જોગીદાસે કુંડલા સ્વીકાર્યું નહીં. આ ઇનકારમાં અહંકાર નહોતો, આભાર હતો. રાજાએ અર્ધી ગાદી પર બેસાડી જોગીદાસને સમોવડીઓ ગણ્યો. જોગીદાસ ખુમાણ બહારવટીયો હતો, પણ લૂંટારૂ નહોતો. શત્રુ સામે તલવાર, સ્ત્રી સામે શરણ અને ધર્મ સામે નમ્રતા. આ જ